છે, પરંતુ તેમ છતાં પણ સમસ્યાઓ ઓછી નથી થઈ રહી. યાત્રીઓની સમસ્યાઓ સતત વધી રહી છે. ઇન્ડિગોની સમસ્યાઓને કારણે મુંબઈ દિલ્હીનું ન્યૂનતમ ભાડું 46,000થી પણ વધારે રૂપિયા પર પહોંચી ગયું છે. ઇન્ડિગોની પરિસ્થિતિ પર અપડેટ લઈએ સહયોગી કરણ નેગાંધી પાસેથી. કરણ, ઇન્ડિગોની પરિસ્થિતિને લઈને શું અપડેટ આવી છે? જી, તો ઇન્ડિગોના જે ક્રાઇસિસ છે તેનો આજે ચોથો દિવસ છે અને ચોથા દિવસે 500થી વધુ ફ્લાઇટ્સ આજે પણ રદ થઈ હોવાના સમાચાર છે. સાથે જ 4 દિવસમાં કુલ ઇન્ડિગોએ 1200 ફ્લાઇટ્સ જે છે તે રદ કરવી પડી છે, જેને કારણે જે યાત્રીઓ છે તેમાં ઉહાપો મચી ગયો છે. તો બીજી તરફ ઇન્ડિગોનો જે ઓટીપી ગઈકાલે 19.7% પર હતો તે આજે ઘટીને માત્ર 8.5% પર આવી ગયો છે. એટલે કે 100માંથી માત્ર 8 ફ્લાઇટ જે છે ઇન્ડિગોની 8થી 9 ફ્લાઇટ છે સમયસર ચાલી રહી છે, બાકીની કેન્સલ થઈ છે અથવા તો ડીલે ચાલી રહી છે. ઇન્ડિગો આજે ઓટીપી છે તે અત્યાર સુધીનો સૌથી નીચો છે, એટલે કે એમાં પણ એક રેકોર્ડ બની ગયો છે ઇન્ડિગો માટે. સાથે જ ફ્લાઇટ રદ થવાથી મુશ્કેલીઓ તો મુસાફરોને સૌથી વધારે પડી જ છે, પરંતુ મહત્વના સમાચાર એ છે કે હજી પણ 2-3 દિવસ સુધી ફ્લાઇટ જે છે તે કેન્સલ સતત થવાની જ છે, એટલે મુસાફરો તેના માટે એક માનસિક તૈયારી પણ રાખવી જ પડશે. સાથે જ 8 ડિસેમ્બરથી કંપની જે છે તે પોતાની ફ્લાઇટ જે છે તે ઓછી કરી નાખવાની છે, નવું શેડ્યુલ આપવાની છે તેવી પણ માહિતી કંપની તરફથી આવી છે. તો આજે રાત્રે 12 વાગ્યા સુધી દિલ્હીથી ડિપાર્ચર થનારી જેટલી પણ ફ્લાઇટ્સ છે તેને ઇન્ડિગો તરફથી રદ કરી દેવામાં આવી છે. કંપનીએ આ એક સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે ક્યાં કેટલી ફ્લાઇટ્સ આજે રદ થઈ છે તેનું જે ડેટા જે ટેબલ તમારા સ્ક્રીન પર છે કે દિલ્હીમાં 225 ફ્લાઇટ રદ થઈ છે, મુંબઈમાં 104, જ્યારે અમદાવાદમાં પણ 86 ફ્લાઇટ જે છે તે રદ થઈ હોવાના સમાચાર છે. તો બીજી તરફ એવિએશન મંત્રાલય જે છે તેમણે ઇન્ડિગો સાથે બેઠક કરી છે અને આ જે સંકટ છે તેના પર એક ખૂબ જ વિચાર વિમર્શ જે છે કર્યો છે, અને સાથે જ તેમને જે છે તે નિયમોમાં અસ્થાયી રૂપે થોડા સમય માટે જે છે તે ચોક્કસપણે એક રાહત આપવામાં આવી છે. સાથે ડીજીસીએએ ઇન્ડિગોને આદેશ પણ આપ્યો છે કે તે ક્રૂ હાયરિંગનો જે રોડમેપ છે આગામી તે રજૂ કરે. સાથે જ દર 15 દિવસમાં શું પ્રોગ્રેસ થયો છે તેનો પણ રિપોર્ટ ઇન્ડિગોએ ડીજીસીએને સબમિટ કરવો પડશે, તેવી પણ એક આદેશ આપવામાં આવ્યો છે. સાથે જ હાલની પરિસ્થિતિને સુધારવા માટે ઇન્ડિગોનો શું પ્લાન છે તેની પણ વિગત ઇન્ડિગોએ ડીજીસીએને આપવી પડશે, અને ક્રૂ ટ્રેનિંગ અને રોસ્ટરને લઈને જે પણ આદેશ છે તે તમામની વિગતો ડીજીસીએને આપવી પડશે. સાથે જ તેમને જે છૂટ આપવામાં આવી છે તેમાં કયા કયા પ્રાવધાનમાં કેટલો સમય સુધી ઇન્ડિગોને છૂટ જોઈએ છે તેની પણ જે વિગતવાર માહિતી છે તે ડીજીસીએને આપવી પડશે. પરંતુ ત્યાં સુધી યાત્રીઓ માટે તો કોઈ વિકલ્પ નથી, તેમણે જે છે તે તમામ હાલાકીનો સામનો કરવો જ પડશે. જી.